જય સિયારામ. હું અને તમે ભણતા ત્યારે સંસ્કૃતમાં એક સરસ મજાનો સુભાષિત આવતો કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથેહ સુપ્તસ્ય સિંહસ્ય મુખે ન પ્રવિશંતિ મૃગાહ. મારું અને તમારું કામ છે એ મહેનતથી સફળ થશે. આપણે જો માત્ર વિચારો કર્યા કરીશું તો સફળતા નહીં મળે. જંગલના રાજા સિંહને પણ શિકાર કરવા માટે એની ગુફા છોડી અને બહાર નીકળવું પડે છે. જો એની ગુફામાં બેઠો રહે તો એની ભૂખ સંતોષાશે નહીં. માટે આપણે જે કંઈ પણ જોઈએ છીએ એના વિશે માત્ર વિચારો કર્યા કરવા કરતાં એક સાચી દિશામાં છે એ મહેનત કરીએ. હા, આપણે મહેનત કરીશું તો સંઘર્ષો પણ આવશે, પણ આપણી મહેનત, આપણી લગન, આપણી નિષ્ઠા, આપણી ધૈર્યતા, આ બધી વસ્તુનો સંગમ આપણને સફળતા સુધી પહોંચાડશે. જીવનના પાયામાં નીતિ હશે, પવિત્રતા હશે તો જીવનમાં પરીક્ષાઓ આવશે પણ કોઈ દિવસ સમસ્યાઓ નહીં આવે. જય શ્રી